વીરભદ્રાસન. વીરભદ્રાસન આસનોની શ્રેણી છે. વીરભદ્રાસન 1, 2 અને 3. ફાયદા: પગ, કોર અને પીઠના સ્નાયુઓને મજબૂત બનાવે છે. સંતુલન અને સ્થિરતા સુધારે છે. લવચિકતા અને ગતિની શ્રેણીમાં વધારો કરે છે. માનસિક ધ્યાન અને એકાગ્રતાને પ્રોત્સાહન આપે છે. વીરભદ્રાસન 1ના ફાયદા: શરીરના આગળના ભાગને ખેંચે છે અને પગ, ઘૂંટી અને પીઠને મજબૂત બનાવે છે. વીરભદ્રાસન 1 માટે બંને પગને ખભાની પહોળાઈ જેટલા રાખીને ઊભા રહો. તમારા ડાબા પગને લગભગ 3-4 ફૂટ આગળ કરી અને તેને 90 ડિગ્રી ડાબી તરફ ફેરવો. તમારા ડાબા ઘૂંટણને વાળી તેને તમારા પગની ઘૂંટી સાથે ગોઠવો. તમારા બંને હાથને ઊંચા કરી નમસ્કાર મુદ્રામાં લાવો. ઊંડા શ્વાસ સાથે 5 થી 10 શ્વાસો સુધી આ મુદ્રામાં રહો. હવે તમારા આગળના ઘૂંટણને સીધો કરો અને સીધા ઊભા રહો અને બીજી બાજુ આ સ્થિતિનું પુનરાવર્તન કરો. વીરભદ્રાસન 2ના ફાયદા: ડીપ હિપ ઓપનિંગ પોઝ છે. સ્ટેમિના વધારે છે અને કમરના દુખાવામાં રાહત આપે છે. વીરભદ્રાસન 2 માટે બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીને સીધા ઊભા રહો. તમારા ડાબા પગને પાછળ 3-4 ફૂટ પાછળ કરી તેને 90 ડિગ્રી ફેરવો. તમારા જમણા ઘૂંટણને વાળી પગની એડી સાથે ગોઠવો. તમારા બંને હાથોને ખભાની ઊંચાઈ સુધી ઊંચા કરી જમીનની સમાંતર હથેળીઓ નીચે તરફ રાખો. 5 થી 10 શ્વાસો સુધી આ મુદ્રામાં રહો. હવે આગળનો પગ સીધો કરી સીધા ઊભા રહો અને બીજી બાજુ પુનરાવર્તન કરો. વીરભદ્રાસન 3ને એરોપ્લેન પોઝ પણ કહેવાય છે. તે સંતુલન લાવે છે અને પગ, કોર અને પીઠને મજબૂત બનાવે છે. વીરભદ્રાસન 3 માટે બંને પગ એકસાથે રાખીને સીધા ઊભા રહો. હવે વજન એક પર ખસેડી અને ધીમે ધીમે બીજા પગને પાછળ ઉઠાવો. ઊંચા કરેલા પગને લંબાવો અને માથાથી પગ સુધી સીધી રેખા રાખીને આગળ ઝૂકો. આ મુદ્રામાં 5 થી 10 શ્વાસો સુધી રહો. ધીમે ધીમે ઊંચા કરેલા પગને જમીન પર પાછો લાવો અને બીજા પગથી પુનરાવર્તન કરો.